તેવી રામ જન્મનું ચોથું કારણ છે મનુ અને શત્રુપા. આપણા આદિ દંપતી, એક બહારનો એક વૈજ્ઞાનિક છે મનજી કાકા ડાર્વિન એમનું નામ છે. એ એવું કહે છે કે મનુષ્ય જાતિની ઉત્પત્તિ છે એ વાનરમાંથી છે. પણ આપણું ભારત શાસ્ત્રના મત મુજબ આપણે જો જોઈએ તો આપણી મનુષ્યની ઉત્પત્તિ મનુ અને શત્રુપામાંથી છે. ડાર્વિન એમ કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ વાનર, અને કદાચ એનું સમીકરણ એ છે કે એ પોતે વિદેશનો છે અને વિદેશમાં એણે એવું જાહેર કર્યું કે માણસની જે જાતિ છે એ વાનરમાંથી આવી, વાનરમાંથી પછી મનુષ્ય, અને કદાચ એ વિદેશમાં છે એટલે એવું બધું કદાચ થતું હોય ત્યાં. પણ આપણે તો ભારત વર્ષની સંસ્કૃતિમાં છીએ. આપણી સંસ્કૃતિ તો આ દેશ સાધુઓનો દેશ છે, આ દેશ બ્રાહ્મણોનો દેશ છે, આ દેશ ગાયોનો દેશ છે, આ દેશ ચારણોનો દેશ છે. આ દેશની અંદર ગંગા, જમના અને સરસ્વતી જેવી મહાનદીઓ નીકળી છે. એટલે આ દેશની અંદર જે જીવતા હોય મનુષ્યો વાનર જાતિમાંથી ન હોઈ શકે. આપણે તો બધા કોના સંતાનો છીએ? મનુ મહારાજ અને મા શત્રુપાના સંતાનો છીએ. અને એ મનુ મહારાજ અને શત્રુપા, બ્રહ્માજી જ્યારે જોડનું પ્રગટ કર્યું ને ત્યારે મનુ મહારાજ અને શત્રુપા તપશ્ચર્યા કરે છે. અને તપશ્ચર્યાના અંતે ભગવાન વિષ્ણુ જ્યારે પ્રગટ થયા અને કહ્યું કે હે મનુ મહારાજ તમે માંગી લો, હે શત્રુપા દેવી તમે માંગી લો, હું તમારા ઉપર પ્રસન્ન થયો છું. અને જ્યારે માંગવાનું કહ્યું અને ત્યારે દંપતીએ માંગ્યું કે અમે માગી તમે આપશો પ્રભુ? બોલે હા. ત્યારે કીધું તમે દીકરો બની જાઓ, ચાહુ તુમ સમાન સુત, તારા જેવો દીકરો અમે ચાહીએ છીએ. ભગવાન વિષ્ણુએ હસતા હસતા કીધું કે હે શત્રુપા દેવી, મારા જેવો તો હું બીજે ક્યાં શોધવા જાઉં, પણ તમે તપશ્ચર્યા એટલી કરી છે એટલા માટે હું તમારા વચને બંધાવું છું કે આજથી આગલા જન્મની અંદર તમારે ત્યાં મારા જેવો નહીં પણ હું ખુદ દીકરો બનીને આવીશ. મનુ મહારાજને કીધું કે પિતાશ્રી તમે પણ કંઈક માંગી લો. માંગવાનું જ્યારે કહ્યું ને ત્યારે કીધું કે પ્રભુ તમે મારા આંગણે જો દીકરો બનીને આવતા હો, હે જેના આંગણે અખિલ બ્રહ્માંડનો નાથ રમતો હોય, જેની મોહ જાળમાં આખી દુનિયા વિટાણી, એની કાયા તારી દોરડીએ બંધાણી. હું મારું કહેવાનું મૂળ સૂર એ છે કે અખિલ બ્રહ્માંડનો નાથનો જન્મ થાય અને જો એ આંગણે રમણ કરતો હોય, આંગણે ક્રીડા કરતો હોય, ત્યારે કીધું પ્રભુ વિશેષ બીજું કાંઈ માંગવાનું બાકી રહેતું નથી. પણ પ્રભુએ બહુ આગ્રહ કર્યો કે નહીં કુછ માંગી. અને બહુ જ્યારે કીધું ને ત્યારે મનુ મહારાજે માંગ્યું છે કે પ્રભુ બહુ આગ્રહ કરો છો તો હું એમ કહું કે જેમ મણી વગરનો ફણીધર જીવી ન શકે, મની બીનું ફની જીવી જલ બીનું મીના, જેમ મણી વગરનો ફણીધર ન જીવી શકે, જેમ જળ વગરની માછલી ન જીવી શકે, પ્રભુ તમે મારા ઘરે અવતરિત થાવ તો મને એવું વરદાન આપો કે તમારા વિરહની અંદર હું જીવી ન શકું, તમારા વિરહની અંદર મારો પ્રાણ છૂટી જાય. બસ આ વરદાન મને પ્રદાન કરો, તથાસ્તુ કહ્યું છે. અને એ જ મનુ મહારાજ આગલા જન્મની અંદર દશરથ બન્યા છે, શત્રુપા છે, માં કૌશલ્યા બન્યા છે, અને ભગવાન વિષ્ણુ છે એ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બન્યા છે. આ રામ જન્મનું ચોથું કારણ